કેવી મજેદાર વાત કહેવાય. આપણે ઘરની અંદર હોઈએ અને કોઈક દરવાજો બહારથી બંધ કરી દે. કેવી દિલ ધડક વાત કહેવાય. એલી એ ગીતા, તને યાદ છે કે ભૂલી ગઈ? આપણે લોકો ઘરની અંદર નથી, ઘરની બહાર છીએ. અરે આપણે ઘરની અંદર હોઈએ કે બહાર, શું ફરક પડે છે? અગત્યની છે દરવાજાની કડી, જટાણે બંધ છે. એટલે તો એક મહાકવિ એક મહાકાવ્યમાં લખ્યું છે ને, हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. ना 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 ના 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 ના. મને જવા દો. તમારા બધાના પગે પડું છું. મારે ફોન ચાર્જ કરવો છે. પ્લીઝ છોડી દો મને, પ્લીઝ. જો મને બહાર જવા નહીં દીધી ને તો એક એકને જોઈ લઈશ, કોઈને નહીં છોડું. હું દિશા છું, દિશા. મારી સાથે તો પંગો લેતા જ નહીં. પ્લીઝ 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 મને બહાર જવા દો. ઓહો, આ છોકરી શેની આટલી બધી બૂમાબૂમ કરે છે? શી ખબર શેની બૂમાબૂમ કરે છે. એલા ઓય, અટણે છે ને ઈ ટીચ માકડી પાસે દેકારો કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. અરે પણ એક સામાન્ય ફોન માટે કોઈ આટલી બધી લોહી બળતરા હું કરવાને કરે? અરે પણ મમ્મી, એ ફોન કઈ સામાન્ય નથી. એલા એ આટલી જે લોહી બળતરા કરે છે ને, એની સામે ગમે એવો કિંમતી ફોન હોય ને, એને સામાન્ય જ કહેવો પડે. એ વાતે સાચી. હવે બચાડી દિશા ક્યારે ફરીથી સાચી સમી થશે? અરે પણ એમાં આપણે શું કરી શકવાના? એલા આપણે કાઈ ન કરી શકીએ. આપણે છે ને ગીતા, બસ બેઠા બેઠા રાહ જોઈ શકીએ. બોલ, આમ ફિલ્મમાં ઓપરેશન પતી જાય પછી ડોક્ટર બોલે એમ કેમ બોલો છો હમણાં તમે? એલી એ ઓડા આઈ કેસ ઈ ઓપરેશન માં જ છે ને. પણ પપ્પા, તમે ક્યાં ડોક્ટર છો? મહેન્દ્ર અહીંયા હવે કાઈ બોલ્યું ને તો એવો લોથાર પાક આપીશ ને કે તારે સીધા જનાવરના ડોક્ટર પાસે પોગી જવું પડશે. બેટા, આ રૂમાલ કેમ વારે ઘડીએ મોઢામાંથી નીકળી જાય છે? પપ્પા, આમ એનો અવાજ નહીં રોકો તમે. એમ તો આપણે દિશાને પણ ન રોકવી જોઈએ ને. દિશા દિશા આમ જીદ ન કરાય. જરા સમજ, અમે લોકો શું કહીએ છે તને. છોડી દો મને, છોડી દો. છોડો મને. લે, છોડી દીધી. જા જા, જતી રહે, જતી રહે. અરે આ જ આઈડિયા સારો છે. આ રીતે જ આ લોકોથી પીછો છૂટશે અને મને બહાર જવાનો મોકો મળશે. મને કઈ થાય છે. મને ચક્કર, મને દિશાને શું થયું? દિશા ખુલ. દિશા દિશા શું થયું? બોલ જલ્દી. દિશા દિશા બેટા, શું થયું? ઓહો, લાગે છે દિશા બેભાન થઈ ગઈ છે. એના રૂમમાં લઈ જાઓ. ચલો જલ્દી. અરે પણ આટલી મોટી ગાંધીને રૂમમાં કેવી રીતે લઈ જશો? ચાલો લઈ જઈશું આપણે. ધીરે ધીરે ઉચકતી રહે. આ બધાય મારા હરાવ એક હમતા રેડું નાખતા બંધ કાં થઈ ગયા? કદાચ થાકી ગયા હશે. બધા એક હારી વાર્તામાં કોઈ નવો ટ્વિસ્ટ આવ્યો લાગે છે. ટેકનોલોજીએ તો ભોગ લીધો મારી દીકરીનો. હું આ નખો જાય ફોનનો. વિદ્યા, ટેકનોલોજી કે ફોનનો કોઈ વાંક નથી. વાંક માણસના મગજનો છે. કયા માણસના મગજનો? અરે જરા સમજ.
કહેવાનો અર્થ એ છે કે માણસ ટેકનોલોજીનો ઉપયોગ બરાબર ન કરી શકે ને તો એમાં માણસ તો વાક કહેવાય. વિદ્યા વિદ્યા રડ નહીં તું બેસી જા પહેલા બેસી જા. શું વિદ્યા જો આવી રીતે લાઈટ ગઈ હોય ને તો અંધારામાં રડવું એ બરાબર ન કહેવાય. તો હું શું લાઈટ આવે એની રાહ જોઉં રડવા માટે? અરે પણ વિદ્યા રડવાની જરૂરત શું છે? અમુક કામો જરૂર માટે નથી થતા દેવા, પણ લાગણીથી થઈ જતા હોય છે. વિદ્યા લાગણીની માગણીમાં મનુષ્ય ક્યારેય ફસાવવું ન જોઈએ.